નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષા 2026 અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો એસવીએસ કક્ષાનું તમારું પેપર આવશે 80 ગુણનું। મિત્રો આ આપણે પેપર મોડલ પેપર છે જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં પણ નવા હશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણું પેપર આ વખતે એટલે કે વાર્ષિક પરીક્ષાનું 80 ગુણનું હશે અને 3 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું હોય છે। મિત્રો વિભાગ વાઇઝ તમારું પ્રશ્નપત્ર આવશે। વિભાગ એની વાત કરીએ તો અહીંયા મિત્રો વિકલ્પ આધારિત અને એક વાક્યના પ્રશ્નો પૂછાતા હોય છે। વિકલ્પ આધારિત 4 પ્રશ્નોની વાત કરીએ, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે 308 કે 329 કે 391 કે તાપમાનમાં મૂલ્યોને સેલ્સિયસ માપક્રમમાં રૂપાંતરિત કરતા મળતા મૂલ્યો અનુક્રમે, તો અહીંયા જે અનુક્રમે મિત્રો મળે તો 308 કેમાં 32 સેલ્સિયસ આવશે, 391માં 56 સેલ્સિયસ બરાબર અને 118 સેલ્સિયસ આવશે બરાબર। અહીંયા 329 છે, 329નું 56 અને 391નું 118 સેલ્સિયસ। મિત્રો બીજો પ્રશ્ન છે કેડમિયમ તત્વની સંજ્ઞા, તો કેડમિયમમાં મિત્રો જવાબ આવશે સીડી। 3 જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અપરમાણ્વીય કણની સંખ્યામાં ફેરફાર થાય છે, તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે ઇલેક્ટ્રોન। 4 ક્ષય કોના દ્વારા થાય છે, તો ક્ષય છે એ મિત્રો બેક્ટેરિયા દ્વારા થાય છે। મિત્રો વિધાન ખરા કે ખોટા તેની વાત કરવાની છે, જેમાં 5મો પ્રશ્ન છે પદાર્થની સાપેક્ષ ઘનતા, તો બરાબર પાણીની ઘનતા ભાગ્યા પદાર્થની ઘનતા, તો વિધાન ખોટું છે। 6 હવાના અવરોધને અવગણતા એક સરખી ઊંચાઈથી એકસાથે મુક્ત પતન કરતા પીંછા અને વજનદાર પથ્થર બંનેનો પૃથ્વીની સપાટી પર વેગ સમાન હોય છે, તો વિધાન ખરું છે। 7 પદાર્થની સ્થિતિ માઇનસ ઉર્જા એ સાપેક્ષ છે, તો વિધાન પણ ખરું છે। 8 હવામાં ધ્વનિ તરંગોનું પ્રસારણ સંઘનન વિઘનન દ્વારા થાય છે, આ વિધાન પણ ખરું છે। હવે આપણે ખાલી જગ્યા ઉપર જતા રહીશું। મિત્રો 9મો પ્રશ્ન છે પદાર્થમાં રહેલા ઘટક કણોની ગોઠવણી ખાલી જગ્યામાં ઓછી નિયમિત જ્યારે ખાલી જગ્યામાં સૌથી વધુ અનિયમિત રીતે, તો અહીં મિત્રો વાયુ આવશે અને પ્રવાહી। હવે મિત્રો જોઈશું 10મો છે ક્લોરીન પરમાણુની બાહ્ય ક્ષમતા। બાહ્યતમ કક્ષામાં ખાલી ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, તો બાહ્યતમમાં મિત્રો 7 ઇલેક્ટ્રોન હોય। 11મું છે કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી સાધનની મદદથી જાણી શકાય, તો મિત્રો ખાસ અંતર જાણવા માટે ઓડોમીટરની જરૂર પડે છે, એટલે જવાબ આપણે આવશે ઓડોમીટર। 12 એક સ્કૂટર સવાર 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહ્યો છે, તેને બ્રેક માર્યા બાદ 10 સેકન્ડમાં તે સ્થિર થાય છે, તો સ્કૂટરનો પ્રવેગ ખાલી -1 મીટર પ્રતિ સેકન્ડ હશે, તો અહીંયા જવાબ આવશે -1। મિત્રો એક વાક્યની અંદર જવાબ આપવાનો હોય તો આપણે જોઈએ અહીંયા પીઓ 3/4 કેટલા પરમાણુનો હાજર છે, તો અહીંયા મિત્રો આવશે આયનમાં 1 ફોસ્ફરસ અને 4 ઓક્સિજન, એમ કુલ 5 પરમાણુઓ હાજર છે। 14 કયા સજીવ કોષમાં બૃહદ અને લઘુ એમ 2 કોષ કેન્દ્ર જોવા મળે છે, તો મિત્રો પેરામીશિયમ કોષમાં બૃહદ અને લઘુ એમ 2 કોષ કેન્દ્રો જોવા મળે છે। 15 1 વોટ પાવર વ્યાખ્યાયિત કરો, તો મિત્રો જો કોઈ પ્રેઝન્ટ એટલે કે સાધન અથવા મશીન 1 જૂલ કાર્ય 1 સેકન્ડમાં કરે તો તેનો પાવર 1 વોટ કહેવાય છે। પડઘા માટે ધ્વનિના ઉદ્ગમ સ્થાન અને પરાવર્તન સપાટી વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર જોઈએ, તો 17.2 મીટર। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું। અહીંયા મિત્રો 40થી 50 શબ્દોની અંદર માગ્યા મુજબ જવાબ આપવાના છે। 17મો પ્રશ્ન છે વાયુનું દબાણ એટલે શું, દબાણ માપવા માટેનો એકમ જણાવો। મિત્રો દબાણ એટલે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને વાયુનું દબાણ કહે છે બરાબર। એટલે કે મિત્રો દબાણ બરાબર બળ ક્ષેત્રફળ દબાણ માપનના એકમો। વાયુનું દબાણ માપવા માટેનું એકમ મિત્રો વાતાવરણ એટમોસ્ફિયર, દબાણનું એસઆઈ એકમ પાસ્કલ પીએ છે, જ્યારે 1 એટમ એટલે કે બરાબર 1.01 ગુણ્યા 105 પીએ પાસ્કલ। એના પછી વાતાવરણમાં હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે। દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ 1
વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે. મિત્રો 18મા પ્રશ્નનો જવાબ આપણે લખીએ તે તાપમાન વધારતા ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. શા માટે? તો એનો જવાબ મિત્રો સરસ મજાનો આપણે આ રીતે લખી શકીએ કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઉર્જા વધે છે અને ગતિજ ઉર્જા વધે છે વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. ઉષ્મા ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ જાય છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામી જાય છે. એના પછી 19મો પ્રશ્ન છે, તફાવત આપવાનો છે ધાતુ અને અધાતુ. મિત્રો ધાતુની વાત કરીએ તો તે ચળકાટ ધરાવે છે, જ્યારે અધાતુ તે ચળકાટ ધરાવતી નથી. ધાતુમાં તે મોટે ભાગે કઠણ હોય છે, જ્યારે તે નરમ હોય છે. ધાતુ તે વિદ્યુત અને ઉષ્માના સુવાહક છે, જ્યારે અધાતુ તે વિદ્યુત અને ઉષ્માના અવાહક છે. તેને મિત્રો તન્ય છે, ટીપાવું અને તન્ય છે, એટલે કે ટીપી શકાય છે, બરાબર, જ્યારે તેને ટીપાવું અને તન્ય નથી. 20મો પ્રશ્ન છે, નીચેના અલગીકરણ માટે યોગ્ય પદ્ધતિના નામ દર્શાવો. જેમાં દહીંમાંથી માખણ, તો મિત્રો એને સેન્ટ્રીફ્યુગેશન કહેવાય, અને દરિયાના પાણીમાં મીઠું એને બાષ્પીભવન. હવે આવશે શુદ્ધ દ્રવ્ય એટલે શું? સામાન્ય રીતે શુદ્ધ દ્રવ્યનો અર્થ ભેળસેળથી મુક્ત દ્રવ્ય એવો કરી શકાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે દ્રવ્યમાં રહેલા તમામ કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો તેને શુદ્ધ દ્રવ્ય કહે છે. 22 ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજન 0.24 ગ્રામ નમૂનામાંથી 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણેની ગણતરી કરો. તો મિત્રો ઓક્સિજન અને બોરોન ધરાવતા સંયોજનની ટકાવારી પ્રમાણે અનુક્રમે 60 અને 40 છે. 23મા પ્રશ્નની વાત કરીશું. અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ. તો મિત્રો અંતર એટલે કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈની અંતર અથવા પથ લંબાઈ કહે છે. અંતરનો મિત્રો એસઆઈ એકમ મીટર છે. સ્થાનાંતર પદાર્થની ગતિપથના પ્રારંભિક સ્થાનેથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહે છે, અથવા આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે, અને સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર છે. 24 કઈ ઘટનાઓ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ વડે સમજી શકાય છે? તો મિત્રો આપણને પૃથ્વી સાથે જકડી રાખતું બળ, પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ, સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ, ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ, પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જોડાયેલું રહેવું તથા પૃથ્વી પર વરસાદ અને હિમવર્ષા થવી. 25મો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. પૃથ્વીની સપાટીથી કે જેટલી ઊંચાઈએથી કોઈ પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ક્રમિક રીતે ઘટતી જાય છે, પણ તેની યાંત્રિક ઉર્જા બદલાતી નથી. મિત્રો એનો જવાબ આપણે લખી શકીએ કે ભાઈ કારણ કે પૃથ્વીની સપાટીથી જેટલી ઊંચાઈએ પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh જેટલી હોય છે. હવે જ્યારે પદાર્થ મુક્ત પતન શરૂ કરે છે ત્યારે પૃથ્વીની સપાટીથી તેની ઊંચાઈ h ક્રમિક રીતે ઘટે છે, તેથી તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ઘટવા લાગે છે. પરંતુ મુક્ત પતન કરતો પદાર્થ અધો દિશામાં અચળ પ્રવેગી ગતિ કરતો હોવાથી તેના વેગમાં નિયમિત વધારો થતો હોવાથી મિત્રો અહીં સૂત્ર આપેલ છે, એના પરથી તેની ગતિ ઉર્જા વધતી જાય છે. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે પરથી મિત્રો જે સૂત્ર આપેલ છે એના આધારે એની સ્થિતિ ઉર્જા જેટલા પ્રમાણમાં ઘટે પણ છે તેટલા જ પ્રમાણમાં ગતિ ઉર્જા વધતી હોય છે. તેથી E = EP = EK સૂત્ર પરથી પદાર્થની યાંત્રિક ઉર્જા બદલાતી નથી. મિત્રો 26મો પ્રશ્નની વાત કરીશું. કાર્યની વ્યાખ્યા આપો, તેનું સૂત્ર અને એસઆઈ એકમ જણાવો. મિત્રો પદાર્થ પર બળ લાગતું હોય તે સમયગાળા દરમિયાન પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં થતું હોય તો તે બળ અને સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. પદાર્થ પર કાર્યનો મિત્રો એસઆઈ એકમ જૂલ જે છે. હવે વિભાગ C ની વાત કરીએ તો અહીંયા તમને 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર જવાબ આપવાના છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ જોઈએ નીચે દર્શાવેલા તાપમાનમાં મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસ માપવામાં ફેરવો. જેમ કે 310 K તો એને મિત્રો આપણે 273 માઇનસ કરવા પડે તો 37°C આવે. 263 K તો એને મિત્રો 273 માઇનસ કરીએ તો 10°C આવે, પરંતુ અહીંયા માઇનસ આવશે. પછી 473 ને 273માંથી તો 200°C, 1985 ને 273માં ફેરવીએ તો 1712°C. 100 Kમાંથી મિત્રો અહીંયા
-273 કરીએ તો -173 સેલ્સિયસ આવશે। હવે આપણે જોઈશું અહીંયા 28મો પ્રશ્ન છે 0.051 G એલ્યુમિનિયમ ઓક્સાઇડમાં હાજર રહેલ એલ્યુમિનિયમની આયનની સંખ્યા ગણો। તો મિત્રો અહીંયા આયનની સંખ્યા ગણીએ તો 0.022 ગુણ્યા 10⁻20 Al3+ આયન બરાબર। પછી મિત્રો આદિશ કોષ કેન્દ્રીય કોષ એની વિશે સમજૂતી આપવાની છે કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિ કોષ કેન્દ્રીય કે કોષ કે પ્રોકેરિયાટિક કોષ કહે છે। આવા કોષ ધરાવતા સજીવો હોય એને આદિ કોષ કેન્દ્રિત સજીવો કહે છે। દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે। આ વિશેષ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, તેને ન્યુક્લિયોઇડ કહે છે। વિવિધ પટલમય અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ વગેરેનો અભાવ હોય છે। વિવિધ પટલમય અંગિકાઓનો અભાવે અંગિકા દ્વારા થતા ઘણા કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે। પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવોમાં ક્લોરોફિલ કોષ પટલની પુટિકા કોથળી જેવી રચના પણ હોય છે। એના પછી મિત્રો 30મો પ્રશ્ન છે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો। તો એના 3 પ્રકારો છે, જેમાં સમસાંદ્ર દ્રાવણ આવે, અધોસાંદ્ર દ્રાવણ અને અતિસાંદ્ર દ્રાવણ, જે આપણે આ રીતે લખી શકીએ છીએ। 31મો પ્રશ્ન છે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે। તો બરાબર એને પણ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ, કેમ બાંધવામાં આવે છે યોગ્ય રીતે તમારે પણ આનો જવાબ છે એ તૈયાર કરવાનો રહેશે। જવાબ મિત્રો આપી દીધેલ છે। 32મો છે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો બરાબર। તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો શું ફાળો રહેલો છે એ પણ આપણે આ પ્રશ્નનો જવાબ મિત્રો સરસ રીતે તૈયાર કરી શકીએ છીએ। ખાસ મિત્રો સ્કીપ નથી કરતો, અહીંયાથી તમારે વાંચી સમજી લેવાનો છે। 33મો પ્રશ્ન છે એ ઓઝોન વાયુ સજીવ માટે કેવી રીતે લાભદાયક છે સમજાવો, અને બી ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થોના નામ જણાવવાના છે। 34 સેન્દ્રિય ખાતરના પ્રકારો। મિત્રો સેન્દ્રિય ખાતરના પ્રકારો વિશે પણ આપણે સમજૂતી આપવાની છે। 2 પ્રકારો છે બરાબર, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ અને લીલું જૈવિક ખાતર બરાબર। તો એના વિશે પણ મિત્રો સરસ મજાની આપણે અહીંયા સમજૂતી લખી શકીએ છીએ। વિભાગ ડીની વાત કરીએ તો મિત્રો અહીંયા 90 થી 120 શબ્દોની અંદર સવિસ્તર ઉત્તર આપવાના છે, જેમાં 35મું છે આધુનિક સમયમાં તત્વનું નામ અને સંજ્ઞા કેવી રીતે આપવામાં આવે છે એના વિશે સમજૂતી આપવાની છે બરાબર। તો હાઇડ્રોજન H છે, એલ્યુમિનિયમ Al, કોબાલ્ટ CO, તો આ રીતે તમારે પણ મિત્રો એને સમજાવવાના છે। અહીંયા તમામ કોઠો પણ આપેલો છે તત્વ સંજ્ઞાનો, એ એલ્યુમિનિયમ તો Al છે, ઓર્ગોન Ar, બેરિયમ Ba, બોરોન B, બ્રોમિન Br, કેલ્શિયમ Ca, કાર્બન C, ક્લોરિન Cl, કોબાલ્ટ CO, કોપર Cu, ફ્લોરિન F, સોનું Au, હાઇડ્રોજન S, આયોડિન I બરાબર, લોખંડ Fe, સીસુ Fb, મેગ્નેશિયમ Mg, નિયોન Ne, નાઇટ્રોજન N, ઓક્સિજન O, પોટેશિયમ K, સિલિકોન Si, સિલ્વર Ag, સોડિયમ Na, સલ્ફર S, યુરેનિયમ U અને ઝીંક Zn। મિત્રો 36મો પ્રશ્ન છે સસ્તન વર્ગના લક્ષણો જણાવવાના છે। તો સસ્તન વર્ગના લક્ષણોની વાત કરીએ તો સ્તન ગ્રંથિઓ, ત્વચા, હૃદય, તાપમાન અને વિકાસ સંપૂર્ણ સમજૂતી આપણે આપી શકીએ છીએ। 37મો છે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય છે તે પણ સમજાવવાનું છે બરાબર। સરસ મજાનો મિત્રો જવાબ લખી શકીએ। કોઈ પથ્થરને 100 મીટર ઊંચા ટાવરની ટોચ પરથી પડતા મૂકવામાં આવે તે સમયે બીજા પથ્થરને જમીન પરથી 25 મીટર મિત્રો એસના વેગથી ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો બંને પથ્થર ક્યારે અને ક્યાં એકબીજાને મળશે તે પણ દાખલાની મદદથી આપણે શોધી અને લખી શકીએ છીએ। ટૂંક નોંધ લખવાની છે ઘનતા વિશે પણ મિત્રો આપણે લખી શકીએ કે પદાર્થના દળ અને તેના કદના ગુણોત્તરને તે પદાર્થની ઘનતા કહે છે બરાબર। ઘનતા એટલે કે દળ ભાગ્યા કદ, ઘનતા અદિશ રાશિ છે, ઘનતા SI એકમ છે, ઘનતાનો આધાર દબાણ અને તાપમાન પર છે બરાબર। તો આવી રીતે આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ। મિત્રો આવી રીતે તમારે પણ અલગ અલગ પ્રકારના જે પ્રશ્નપત્રો તમારા મોડલ પેપર જોવા હોય તો અત્યારે જ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ।